તો તમે એસી તો તમે જોયું તો મિત્રો જો અહીંયા મસ્ત મજાનું હિંડોળો છે તો એ તો બેન તમારે ઈસકવા જવું તો જાઓ પણ આમાં કેટલા એક ગાર્ડન ની અંદર તો કેટલા ઈસકા છે ઈ 4-5 તો ઈસકા છે ખાટું છે ઈસકા છે માથે ખાટ છે જો માથે હોતર ખાટ છે તો મિત્રો માથે પણ ખાટ છે અને અહીંયા હોતા હિંડોળો છે તો મિત્રો તમારે ઈસકવા આવવું હોય તો તમે આવી શકો છો ઈસકવા અહીંયા ઘણા બધા હિંડોળા છે તો જો અમારી જેઠાણી તો ઈસકવા જ મળ્યા છે તો એને કાળુભાઈ ઈસકવા મળ્યા છે તો આ બાજુ પણ છે હવે તો મિત્રો જો અહીંથી તમને આખું ગાર્ડન દેખાય છે જેટલું ઓલા ગોળે જો અહીંથી ગેટથી શરૂઆત થાય છે પાછલો ભાગ તો નહીં દેખાય પણ અહીંથી તો આટલું તો દેખાય છે તે જો મિત્રો આ બધું આવડું ગાર્ડન છે તો તમારે ફરવા હોય તો ફરવા આવી પણ શકો છો સેલા હોય ઈ બધા હરતા પડખે ગામના બધા અહીં ફોટા પાડવા આવે છે બધા એટલે ફોટા પાડવા શૂટિંગ કરવા બધા એટલે બધા આવે છે એટલે આમાં તમારે જેને આવવું હોય એ પણ બધા આવી શકો છો તો મિત્રો જો અહીંયા મસ્ત મજાનું ગાર્ડન છે તો તમારે જેને લગ્ન પસંદ થયા હોય તો તમે અહીંયા ગાર્ડનમાં ફોટા પાડવા હોય તો તમે આવી શકો છો કાંઈ તો બેન ચાલો આપણે ધીમે ધીમે બહાર જઈએ ઉપર હોતો ને ખાટ છે હોતો તો મિત્રો આપણે જઈએ અહીંયા ખાટ ઉપર જોવા જવું છે તો આમ પાછી તો ચડવાનું છે તો આપણે આમ પાછી આલવી તો મિત્રો જો અહીંથી તો હવે સીડી છે તો તમે અહીંથી તમને હું બતાવું પહેલાં જો અહીંથી આ બંગલો છે ને તો આની અંદર ઉપર પણ ખાટ છે તો મિત્રો હવે હું જાઉં છું ખાટમાં ઈ શકવા તો એ તો બેન તમારે આવું છે હા આવવાનું જોઈએ ને આપણે તો મિત્રો અમે દેરાની જેઠાણી જો ખાટે ઈ શકવા જ આવી છે તો અહીંથી નાયલા જ આવી હવે કાંઈ તો બેન હાલી જવાનું હોય તો આ અધર છે એટલે કારણ કે ચડવું પડે ને મિત્રો ધીમા ધીમા હાલા જાય હા ધીમે ધીમે આયલા જ આવી તો જો અમે આયલા પણ જ આવી છે અને હવે સડી પણ ગયા છે તો જો અહીંયા મસ્ત મજાની ખાટ છે તો તમે જોવો તો મિત્રો જો અહીંયા મસ્ત મજાની ખાટ છે એ તો બેન છે ને લાકડાની ખાટ છે તો લાકડાની છે તમારે બેવું નથી ના ના કેટલા હતા તમે તો મિત્રો હવે મારો વારો આવ્યો કારણ કે એ ઓલી પણ ઈસકી તો ટાંક્યા છે તો હવે મારો પણ વારો આવશે તો હવે જો હું પણ ઈસકો જ છું તો મિત્રો જો અહીંયા મસ્ત મજાનું આ કાંક છે ઈસકા જેવું છે એટલે ઈસકો જ છે તો મિત્રો જો અહીંયા અમે તો આ પહેલી વાર ઈસકો જોયો છે તો યાર મારી જેઠાણી બે જાવ તો કે બેન તો બે આવો તો મિત્રો આ વાટકા જેવો ઈસકો છે ગોળ ગોળ ફર્યા છે તો અમારી જેઠાણી પણ બે ક્યાં છે અને કાળુને બીક લાગે છે એ ના પાડે છે એ કે મારે નથી દેવું ઈસકો જોયો જ નતો એટલે ભાળ્યો નથી એટલે બેહી એટલે છોકરાને બીક લાગે છોકરાને અમને બીક લાગે જો તો એ ના પાડે છે તો મિત્રો હેઠા ઉતરી જાવી આપણે એને કેવી હેઠા ઉતરી જાવ પણ ઈ જો તો ગોળ ગોળ વાટકા જેવો છે આમ જો ઈસકો તો મિત્રો જો અહીંયા પણ સીડી છે તો હજી આની ઉપર પણ હશે પણ આપણે હવે નહીં જવું ધાબા ઉપર માશેલું છે જો ના વાંચેલું છે એટલે આપણે બહાર તો ન જઈ શકીએ તો ચાલો મિત્રો હવે પાછા આપણે ધીમે ધીમે હેઠા ઉતરી જાવી કાંઈ તો બેન હવે તો એટલું ઉતરી જવાનું ને ધીમે આપણે બધી આટો મારી લીધો આપણે જોઈ નથી બધું જોઈ જ લીધું તો મિત્રો જો આપણે ગાર્ડનમાં તો આપણે આટો મારવા આવ્યા હતા એટલે આપણે બધીએ જોઈ તો લીધું તો મિત્રો આપણે ધીમે ધીમે હેઠા ઉતરશું તો જો અહીંયા મસ્ત મજાનું કાંઈક ઝાડવું હોતક છે ના તો હમણાં આ કાળોને ઉપર રાખીએ કાંઈ એ તો ભાઈ હા ફૂલ કેવું મસ્તીનો જો નાખે એટલે ફુવારા વાળું પાણી હોતું આવી છે જો એમ કે હા તો મિત્રો જો અહીંયા મસ્ત મજાનું પાણી હોતક આવતું હોય છે આ ફુવારામાં જો અહીંયા મસ્ત મજાનું ઝાડવું પણ છે આ ડાકુ જાય ને એમાં મમ્મી છે જતો લે જવું છે ના પાડે છે તો મિત્રો જો આ બધા બગીચો છે અને અહીંથી આમ તો તમે જોઈ શકો છો તો અહીં સરસ મજાના ગુલાબના ફૂલ છે તો અમારે જેઠાણી વહી ગયા છે જોવા એ તો બેન તોડતા નહીં પાછા ગુલાબના ફૂલ મસ્ત મજાનું ફૂલ છે મિત્રો
ચાલુ કરી દીધું કામ. જો મેં તો લસરપટ્ટી ખાઈ લીધી છે, પણ હવે અમારે કિંજલ હોતા જો લસરપટ્ટી ખાવા જાય છે. તમે ખાય તો મારે તો હવે ખાવા જવું જ પડે લસરપટ્ટી. અરે પણ આમાં કાળું આવે છે હું મારે પણ લસરપટ્ટી ન ખાવી હોય. કાંઈ નનકા નથી, હેઠા ઉતરો હેઠા. લે આમ જો તો નાના છોકરા ગોળે કાંઈ લસરપટ્ટી. તો ઓલી પણ ઓલી લસરપટ્ટી પણ હવે ખાવી જોઈએ. જો બે ખાઈ લીધી ને તમે ખાઈ લીધું પછી મારો વારો આવે ને હું તો લઈ લીધું. હા તો ખાઈ લો તમને ઓલું ન રહે જાય કે મેં લસરપટ્ટી ખાધી, મારી જેઠાણીએ ખાધી ને મેં ન ખાધી ને કદાચ તમે ખાઈ લો એટલે તમને એમ તો થાય. લે બાય બાય હોત કરે શું એને એમ હું ક્યાંય જાઉં છું. હો લપેશ લે એ તો ભસલેરા હેઠા આવ્યા આમ જોઈ લે. તો હવે તો ભાઈ તમારે સ્કૂલે ડિસ્કો ખાઈ લો. ખાઈ લો તો આપણે અહીંયા ગાર્ડનમાં ફરવા આવ્યા છે તો આપણે હિસકવું પડે અને લસરપટ્ટી ન ખાવી પડે. ખાવી જ પડે જ તને લસરપટ્ટી ખાવી પડે, કઈ ખાવા પડે. તમે આ એ તો ભાઈ ઢૂંઢે એવું નથી લે આમ જો તો આને બહુ ફાસ આકા એને બીકઈ લાગતી નહીં જોઈ લો તો. એટલે હિસકવા આવ્યા હોય તો બીક બી નહીં લાગે, હિસકવાનું જ હોય. હા એ તો હિસકવું જ પડે ને, ઓલા ઘોડામાં જ બેસી જાવ એટલે ઘોડામાંથી તે. તો હવે હું જાઉં ને ઘોડામાં બેવું એમ. હા બેજાવ નનકા સો ને. હા તોય થાય આપણે નાનકા તો કહેવાય વિશે તો જો. લે હાલો ભાઈ રગડ કેટલાક ભગવા આવ્યો. હવે ગામ તરફ જઈ રહ્યો છે એટલે હવે હમણાં ઘડી બગડી વાડીએ પહોંચી જશે. હે હા તો હારી લ્યો હવે હેઠા ઉતરો હેઠા. છોકરાને ઘોડા માથે બેહવાનું હોય કે તમારે ન હોય તો એ પણ મોટા ન હોતા ઘોડો છે કઈ નનકા એક થોડા બે બધાને બેહવાનો ઘોડો છે. ઠીક એવું છે. હા ચાલો તો વાડી તરફ જવું નહીં પડે. જાવું જ પડે જ છે ને હવે. લે ઈ કેસે જે કાળું કેસ તો આ લસરપટ્ટી ખાય એમ કેસ. હે કાળું એમ કેસ તો લાય હું આથી ન ચડી જાઉં પછી લસરપટ્ટી ખાઈ. લે આ તો હામાં ઓલે સડા આમ જોઈ લે. આ જો તો ખરા કાળું રાનવા લડા તે પગાઈ તો રોજા હોતા કાવે છે લસરપટ્ટીમાં. હા તે પગાઈ છે સડાય ને અમાર તો કેમ થાય એમાં નો સડાય. જો મારો છોકરો ના પડે કે હઈ તો આપણે જો પાછા લસરપટ્ટી ખાવા મળ્યા છે એવી સડીને જો હવે આપણે ખાવી છે એવી ને તો જો આપણે લસરપટ્ટી પણ ખાઈ લીધી છે તો હવે